નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આનંદીથી પુનિયાદ ગામને જોડતો પાકો માર્ગ છેલ્લા 5 વર્ષના ટૂંકા ગાળામાં ત્રીજી વખત અત્યંત બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે। માર્ગ પર ઠેર ઠેર મોટા મોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ મામલે સ્થાનિકોએ અનેક વખત તંત્રને રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પુનિયાદ ગામના એક જાગૃત નાગરિક દ્વારા તારીખ 18 ફેબ્રુઆરીના રોજ કચેરીએ રૂબરૂ જઈ માર્ગના ખાડાઓ અંગે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી, છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। હાલ આનંદી પુનિયાદ માર્ગ પર મોટા મોટા ખાડા હોવાને કારણે અકસ્માતનો ભય પણ ઊભો થયો છે। સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે માર્ગના ખાડા પૂરવા અને માર્ગની યોગ્ય મરામત કરવાની માંગ ઉઠાવી છે। હવે તંત્ર આ મુદ્દે ક્યારે પગલાં લે છે તે જોવાનું રહ્યું। મારું નામ પટેલ ભાવિનભાઈ દિલીપભાઈ, પુનિયાદ ગામ સરપંચ। આ જે અમારો આણંદી પુનિયાદનો જે રસ્તો છે એ અંદાજિત 4-5 વર્ષ પહેલા બન્યો હતો। અત્યારે એની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ છે। વારંવાર રજૂઆત કરવા છતાંય એનો કોઈ નિકાલ આવતો નથી। આ રસ્તામાં જે મટીરિયલ વાપર્યું છે એ પણ હલકી ગુણવત્તાનું હોય એવું લાગે છે, કેમ કે 4-5 વર્ષ થયા છે, રસ્તાની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે અને વારંવાર રજૂઆત કરવા છતાંય એનો કોઈ રસ્તો નીકળતો નથી। અને સરકાર આ અધિકારીઓને જ્યારે રજૂઆત કરવા જઈએ છે તો એ ઊંઘતા હોય એવું લાગી રહ્યું છે અમને। તો આ મીડિયા દ્વારા મારી રજૂઆત છે કે વહેલી તકે આ રસ્તાનો કંઈક નિકાલ લાવે એવી સરકારને વિનંતી।